સ્વાગત છે। દાહોદ જિલ્લાના ગરબાડામાં અબલોડ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરાયું। ગરબાડા તાલુકાના અબલોડ સરવઈ માળ ખાતે ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો। આ સ્પર્ધામાં કબડ્ડી, શૂટિંગ બોલ, તીરંદાજી, હોકી, રસ્સા ખેંચ, કરાટે, ક્રિકેટ તેમજ એથ્લેટિક્સ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। સાંસદ ખેલ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે અને પોતાની પ્રતિભાને આગળ વધાવશે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ગરબાડા ભાજપ પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ, ગામના સરપંચ, આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ખેલાડીઓ અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ફતેપુરા વિધાનસભામાં સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ આઈ.કે. દેસાઈ સ્કૂલ ખાતે ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને કરાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાળ સહિત તાલુકાના હોદ્દેદારો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। દાહોદ લોકસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ 30 ડિસેમ્બરથી કરવામાં આવ્યો હતો, જે 5 જાન્યુઆરી 2024ના રોજ પૂર્ણ થશે। ફતેપુરા વિધાનસભાનો કાર્યક્રમ ફતેપુરા આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો। ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ખટારાના અધ્યક્ષ સ્થાને ખેલ સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો। દીપ પ્રગટાવીના કાર્યક્રમ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આંબલિયારે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી।